જય માતાજી, બાપા સીતારામ। મિત્રો, કાલે પૂનમ હતી ને તો આપણે બગદાણા ગયા હતા પૂનમ ભરવા। તો આપણે એક એવા વ્યક્તિને મળ્યા જે 28 વર્ષથી બાપાને પૂનમ ભરે છે। દર મહિને પૂનમ ભરવા હાલીને જાય છે સાવરકુંડલાથી। તો એ વ્યક્તિને કોઈ જે જાણતા હોય ને ઓળખતા હોય ને તો વિડીયોને લાઇક શેર અને ફોલો કરતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી શેર કરતા રહેજો વિડીયોને। તો લોકોની આસ્થા કેવી હોય છે ને એનું જીવતો જાગતો પ્રમાણ છે આ। તો વિડીયો એકવાર ગમે તો લાઇક શેર અને કોમેન્ટમાં બાપા સીતારામ લખતા રહેજો, એટલે આવા નવા વિડીયો અમે તમારી સામે લઈ આવીએ। એટલે લાઇક શેર અને ફોલો કરવાનું ભૂલાય નહીં। યુટ્યુબમાં જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। બાપા સીતારામ। જય દ્વારકાથી, જય મા મોગલ, બાપા સીતારામ। જય આપણે મામા ભેગા થઈ ગયા છે। શું નામ છે આપણું? મને બધા મામા તરીકે ઓળખે। મારું ગામ સાવરકુંડલા છે। સાવરકુંડલાથી દર મહિને પૂનમ ભરવા બગદાણા બાપા સીતારામે આવે છે। 28 વર્ષથી આવું છું। 28 વર્ષથી આવે છે, તો આજે ભેગા થઈ ગયા છે। તો રિક્વેસ્ટ કરી કે ભાઈ અમારી ચેનલમાં થોડો ઘણો છે। અને હું છે ને દર પૂનમે પેડલ આવું છું, હાલીને આવું છું। એટલે હું લોકોને એમ કહું છું કે તમે ચાલતા નહીં, ગાડી લઈને આવો, પણ તમે ત્યાં આવો। હું એમ નથી કહેતો કે તમે મારી હારે ચાલતા આવો, તમે ગાડી લઈને આવો, પણ ધીમી ચલાવવાની, સ્લોમાં ચલાવવાની। હું પણ 120ની સ્પીડમાં જતો હોય તો હું પણ ક્યારેક ખાળિયામાં ઉતરી જાઉં છું। પછી હું રોડે જોઉં કે કોઈ વ્યક્તિ નીકળતો નથી ને, ત્યારે હું કપડાં ખંખેરીને રોડે ચડું છું। જય માતાજી, બાપા સીતારામ। ધન્યવાદ।